કમળવીડ ભારત કિયો અને દેહવીણ દીધા દાન, વાળા એ વિધાન આજ ચાપા કોને ચડાવી। મિત્રો એવું કહેવાય કે જેતપુરના વીર ચાપરાજ વાળા જ્યારે દિલ્હીની ફોજ જેતપુરની માથે આક્રમણ કરવા આવતી હતી અને ત્યારે એ જેતપુરના એ કાઠીઓ એ તૈયાર થઈ ગયા હતા એ ફોજનો સામનો કરવા માટે। અને એ બાકાજીક બોલતી હતી એ યુદ્ધની કે માથા વગરના ધડ અને ધડ વગરના માથા અને હુંઢું વૈનાના હાથી ને હાથી વૈનાની હુંઢું, જાણે એ રણમાં હાહાકાર મચી ગયો હતો। અને એ વીર ચાપરાજ વાળા કે જ્યારે ભગવાન શિવનું કમળ પૂજા કરી અને એમ કહેવાય કે એનું જે યુદ્ધ હાલતું હતું એ યુદ્ધમાં એનું માથા વગરનું જે ધડ હતું જેતપુરમાં એનું માથું પડી ગયું અને એનું ધડ છે એ ઠેઠ લાઠી સુધી 80 કિલોમીટર સુધી લડતું ગયું હતું અને દુશ્મનોની ફોજને એ ઉગમણી કોર